की मेरी छाती दिल की कोमल तीन पर राखो नरम कदम एती से जब बिछावी दो मेरे पिया जी मेरे वाला जी जुदे करो जीनादम जुदे करो जीनादम जुदे न कीजियो मेरे प्रीतम जी मेरे वाला जी मेरे श्यामा जी जुदे न कीजियो नदम। बोलो सी प्राणनाथ प्यारे की सद्गुरु महाराज की सुंदर साथ की बोल बोल पंजाब वाले की। હવે હજુ થોડા સુંદર સાથ બાકી છે એ આવ્યા પહેલા અપોજ કરવું હક માસુક के नेत्र अंग हक मासुक के नेत्र अंग देखो नैना नूर जमाल जो रूहो पर संकुल अरवा अरवा होय जो और सखी सो जिन जाओ खी न भूल। ये तो आपका આપણું જીવન જ છે રૂહોનું જીવન જ આ છે રાજ્ય મહારાજના નેત્ર કેમ કે આપણને ઈશ્ક મળે છે ક્યાંથી નયનોથી પરમધામમાં ઈશ્ક વજુદોથી નથી થતો સમજી લેજો પરમધામની અંદર ઈશ્ક વજુદથી નથી થતો તો આપણને જે ઈશ્ક મળે છે જે પ્રેમ મળે છે એ પ્રેમ નયનથી મળે છે આંખોથી મળે છે આંખોના ઈશારા રાજ્ય મહારાજ આમ ત્રાસી આંખ કરીને જુએ અને રૂના દિલની અંદર ચૂપી જાય કે રાજ્ય મહારાજ શું કહેવા માંગે છે એમની ભ્રકુટી ઊંચી કરી અને જુએ આપણી સાથે કે આજે રૂહ સરસ શૃંગાર કરીને આવ્યા છે એક રૂહને વધારે પ્રાધાન્ય આપે પ્રાધાન્ય એટલે મહત્વ આપે જ્યારે રૂહને વધારે પ્રાધાન્ય આપે મહત્વ જ્યારે આપે ત્યારે એનો આનંદ કેટલો હોય કલ્પના કરો તમે અને એ આનંદ એમને એકલાને ન હોય બીજી બધી જ રૂહોને આનંદ મળતો હોય કે રાજ્ય મહારાજે આજે મારી સામે જોયું અને મીઠા ઈશારા કર્યા देखो नैनो नूर जमाल जो रूहो पर संकुल अरवा होय जो अर्श की सो जिन जाओ खी न भूल। जे परमधामनी रूह होय एक पल माटे आ भूले नहीं एक पल माटे आ भूले नहीं दिल अर्श नाम धराय के હવે અહીંયા કહે છે કે દિલ અર્શ નામ ધરાય કે નૈન બરનો નૂર જમાલ નૈના બરનો નૂર જમાલ हाय हाय छेद न पड़े छाती हाय हाय छेद न पड़े छाती मीने रोम रोम लगे नारूह भाल। ચોપાઈ જુઓ આ ચોપાઈ જો શું કહેવા માંગે છે આપણને દિલ અર્શ નામ ધરાય કે રાજ્ય મહારાજ રૂહના દિલને અર્શ કરીને બેઠેલા છે વિરુદ્ધ આપી દીધું ભાઈ હું તો રૂહના દિલમાં છું નૈન બરણો નૂર જમાલ
અને જો દિલની અંદર બેઠા હોય અને નયનથી વાતો કરતા હોય આપણી સાથે, તો સરસ પ્રશ્ન અહીં આવ્યો કે હૃદયની અંદર બેસે અને પછી વાતો કેમ નહીં કરે તમારી સાથે નયનથી? તો એ નયન તમારા હૃદયની અંદર જો બિરાજમાન હોય અને નયનો તો વાતો કરવા માટે તત્પર છે, જે દિલની અંદર જે સ્વરૂપ રાજ્ય મહારાજનું આપણા દિલની અંદર જે બેઠું છે એ આપણી સાથે વાતો કરવા માટે તો તત્પર છે, પણ આપણે રાજ્ય મહારાજ સાથે નયન મેળવતા નથી. આપણા જે નયનો છે એ રાજ્ય મહારાજ સાથે મિલાવતા નથી. તો એ તો હોતું એવું શક્ય બને? હા. કેમ કે આપણી સુરતા ક્યાં છે? બહાર છે. જો અંદરના ચક્ષુ ખોલીને જુઓ, ભીતર જુઓ તમે. આપણે બહાર જગતની અંદર ખોલીએ છીએ, પણ આપણે ભીતર જોઈએ, અંદર જોઈએ તો એ નયન સાથે નયન લડાવીને એની સાથે વાત કરો કે ન કરો, ઈશ્ક થાય કે ન થાય, પ્રેમની લીલા થાય કે ન થાય, એમની સાથે બેસીને વાતો થાય કે ન થાય, જસ્ટ વિચારો. હાય છેદ ન પડે છાતી મીને. કેમ કે અંદર બિરાજમાન થયા છે અને આપણે જો જાગતા નથી, એ નયનોની કલ્પના આપણને આવતી નથી, એ નયનો આપણા દિલની અંદર ચૂકતા નથી. ક્યારે ચૂપે એ નયન? રાજ્ય મહારાજના નયનો આપણા દિલની અંદર ક્યારે ચૂપે? અંતર્મુખ થાવ ત્યારે. જ્યાં સુધી અંતર્મુખ નહીં થઈએ ત્યાં સુધી આ અહેસાસ આપણને થશે નહીં, આ આનંદ આપણને મળશે નહીં. અને અહીંયા આગળ ચૂપવાની વાત કરે છે એટલા માટે શું કે છે? એનો અર્થ શું છે? કે હાય છેદ ન પડે છાતી મીને, રોમ રોમ લગે ના રૂહ બાલ. કહેવા શું માંગે છે અહીંયા આગળ? કે જ્યાં સુધી રાજ્ય મહારાજના નયનો તમને ચૂપશે નહીં ત્યાં સુધી વિરહ ઉત્પન્ન નહીં થાય. આ બધું કહે છે શા માટે? કે તમને વિરહ ઉત્પન્ન કરાવવા માટે, પ્રેમના માર્ગ પર ચાલવા માટે. પ્રેમના માર્ગ પર ચાલવા માટે આ બધું રાજ્ય મહારાજ આપણને કહી રહ્યા છે, અને પ્રેમના માર્ગ પર ચાલો તો પરમધામમાં જાગૃત થવા માટે. રાજ્ય મહારાજનો આશરો ફક્ત આ જ છે. એમને પાછળ કહેવાનું છે, એમનું લક્ષ્ય ખરું એ લક્ષ્ય આ જ છે. બસ મારી રૂહ કેમ કરીને જાગે. જો અરવા કહાવે અર્શ કી સુને બેસક હક બયાન. જો પરમધામની મોમીન હોય, પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હોય, જો અરવા કહાવે અર્શ કી, અને જો આ બેસક, એમાં કોઈ શક નથી, સુને બેસક હક બયાન, રાજ્ય મહારાજની વાતો સાંભળે, આપણે અત્યારે બધા કરીશું રહ્યા છે. રાજ્ય મહારાજ કહે છે આ બધા આપણે બધા જ સાંભળી રહ્યા છે. હવે તું જાગ, ક્યાં સુધી આ રીતે બેસી રહીશ? બેસીને રાજ્ય મહારાજની વાતો કરીએ છીએ, બીજું કશું નથી કરતા આપણે. હાય હાય એ જૂઠી દેખો છોડ કે પહોંચત નાતી પ્રાણ. હાય હાય આ છૂટી દેખો છોડ કે, આ અરવા આપણી ઉડી કેમ નથી જતી? એમ આ દેહ સમાપ્ત કેમ નથી થઈ જતો? અને રાજ્યના ચરણોમાં જાગૃત કેમ નથી થતા? આટલો બધો વરસાદ, આટલો બધો વાણીનો વરસાદ પડવા છતાં આપણે પીગળતા કેમ નથી, ભીના કેમ નથી થતા? એની અંદર ઓતપ્રોત કેમ નથી થઈ જતા?
એ તડપ કેમ નથી આવતી આપણા દિલની અંદર? ધણીને મળવાની જો વાત હોય, અહીંયા જો તમે પતિ 15 દિવસ માટે બહાર ગયો હોય, આપણો પતિ સંસારનો પતિ 15 દિવસ માટે બહાર ગયો હોય, અને પછી તો 15 દિવસ થયા, 15 દિવસ માટે બહાર ગયો હોય તો છેલ્લા 3-4 દિવસ હોય તો પછી દિવસો ગણે કે હવે 3 દિવસ રહ્યા આવવાના, 4 દિવસ રહ્યા આવવાના, 2 દિવસ રહ્યા આવવાના, 1 દિવસ રહ્યો આવવાનો. પછી દિવસો પત્યા પછી કલાકો ગણે કે ભાઈ હવે 2 કલાક છે, હમણાં આવશે. અને જો ના આવે તો એ દિવસે, જે દિવસે કોઈને દિવસે ના આવે તો કેટલું દિલની અંદર શેર રોઈ લેડાઈ જાય એવું કે છે ને, જે કે કહેતા હોય, કેટલું રોઈ બળી જાય. તો સંસારના પતિ માટે જો આ તમને વિરહ થતો હોય તો આ તો આત્માનો ધણી છે, તો એ વિરહ આપણને કેમ ન થાય? કેમ આપણો પ્રાણ ઉડી નથી જતો? કેમ આપણી દ્રષ્ટિ માયામાંથી મુક્ત થઈ અને અંદરના ચક્ષુ આપણે ખોલતા નથી? કેમ? મોટો પ્રશ્ન. આપણો વ્યવહાર કેવો છે? આપણા પતિ સાથેનો આપણો વ્યવહાર કેવો છે? જુઓ તમે. પતિ આપણને બોલાય કરે છે ને આપણે અણગમો પેદા કરતા એમનાથી દૂર ને દૂર જતા જઈએ છીએ. આપણો વ્યવહાર આવો છે અને પતિ આપણને બોલાય કરે છે. તો પછી આપણાની અંદર અને બેવફા નારની અંદર ફેરશો. सिपत पाई हक नैन की, हक नैन में गुण अपार, जो गुण अखंड अड़ सके ए रंग हमेशा करार. નયનોની અંદર અનેક ગુણ છે. જે બધું થઈ રહ્યું છે પરમધામની અંદર, જે બધી લીલાઓ થાય છે એ મોસ્ટ ઓફ બધી નયનોથી થાય છે. લીલાઓ એટલે એના અપાર ગુણ છે. રૂહોને આનંદ ક્યાંથી મળે છે? તો નયનથી મળે છે આનંદ. એ ભૂલો મત. કોઈ એવું કહેશે તો કાનન નથી, કોઈ એવું કહેશે કે મુખ નથી. તો સત્સંગની અંદર સાંભળજો. હવે અહીં સંસારનું ઉદાહરણ, બીજું તો શું ઉદાહરણ આપી શકું? સત્સંગની અંદર કોઈ વ્યક્તિ બોલતું હોય, તમે એક સત્સંગ સાંભળવા ગયા હોય કે અને કોઈ વ્યક્તિ બોલતું હોય તો ખાલી એનો અવાજ સાંભળીને તમને આનંદ આવશે? એમને જોવા છે, એમને જો દેખાય તમને નહીં અને તમે સાંભળતા હોય તો એ આનંદ નહીં આવે. પણ એમને સામે બેસીને તમે જોશો અને જે બોલતા હશે એ સાંભળશો તો. એટલા માટે તો કે છે આપણા રિમ્પલબેન વારેગડી કે છે કે જે લાઈવ સત્સંગની અંદર જે મજા આવે છે એ રેકોર્ડિંગની અંદર નથી આવતો. ભાઈ આનું આ જ રેકોર્ડિંગ હોય છે, છતાં પણ ના, અમને એ આનંદ નથી આવતો. જે રસ આવવો જોઈએ એ રસ નથી આવતો. સો ગુણ અખંડ અર્થ કે એ રંગ હંમેશા કરાર. એ રંગ હંમેશા કરાર એમ કે છે. એનો અર્થ શું છે? કે રસ તમને તો મળ્યા કરે છે ને મળ્યા કરે છે. ભલે તમે અહીંયા આવ્યા તો પણ, ભલે આપણે અહીંયા આવ્યા તો પણ એ મળ્યા કરે છે. 100 ગુણ અખંડ અર્શ કે, એ બધા જ અખંડ ગુણ છે અર્શના, અને એ બધા જ આપણને મળ્યા કરે છે. આપણે એક પલ માટે રાજ્ય છૂટા નથી, જુદા નથી આપણાથી. તો એ બધો જ રસ આપણને મળે છે પણ આપણે લેતા નથી. રાજી મરાતું નથી.
અંદર બેસીને તમે વિચારશો, વિચારીએ તો તમે વિચારો. અંદર વિચારીએ 3 વાર કહે છે કે અંદર ડૂબકી મારીને વિચાર કરો. બારીકમાં બારીક વિચાર કરીને તમે જુઓ. જો આપણા હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા હોય તો એ ચરણ કમલ છે, એ અંગ છે, કાનનના અંગ છે, એ આંખો છે, નેત્ર છે. આપણને કેમ ન દેખાય? કેમ આપણે એમની સાથે વાત ન કરી શકીએ? અંદરના ચક્ષુ ખોલીને જુઓ તો એ પણ દેખાશે ને એમની સાથે બેસીને વાતો પણ કરશો. એટલે કે છે કે એ કરાર 100 ગુણ અખંડ અર્સકે, એ રંગ હંમેશા કરાર, એ રંગ હંમેશા મીન્સ એ તમને ન્યામત મળવાની છે. અહીંયા પણ આપણે આવ્યા છે તો એ ન્યામત અહીંયા પણ આપણને મળે છે, પણ આપણે લેતા નથી. આપણી દ્રષ્ટિ બહાર છે, એ દ્રષ્ટિને પહેચાનતા નથી. એ પહેચાન કરાવવા માટે આપણને બેસક ઇલમ આપ્યો છે. એ દ્રષ્ટિ ફેરવવા માટે આપણને બેસક ઇલમ આપ્યો છે. એ આનંદ લેવા માટે આ બધું આપેલું છે. આપણને જે કંઈ કરી રહ્યા છે એ આનંદ પાછો મેળવવા માટે કરી રહ્યા છે. આપણે બધા ગુણ નैन के क्या कहूं, रस भरे रंगीले, मीठे लगे मरोरते, अति सुंदर अलबेले. રાજજી મહારાજના આંખોના ગુણનું શું વાત કરું? જે દ્રષ્ટિથી જુએ છે રાજજી મહારાજ રૂહો પર, અને એ દ્રષ્ટિ જો આપણને ચૂબી ગઈ તો એમાંથી નીકળવાનું મન નથી થતું. જેમ પ્રાણ, જેમ જે પ્યારનું બાણ વાગ્યું હોય ને, પ્રેમ બાણ વાગ્યું હોય ને, એવું આપણને સાલે. આપણા હૃદયની અંદર એ રીતે સાલે મીન્સ એ રીતે દુખે, એમ એ દર્દ ઉત્પન્ન કરે. વારે ઘડીએ જોવા માટે તત્પર થઈ જઈએ. તો રાજજી મહારાજ અહીંયા બેસીને પ્રેમ બાણ ચલાવી રહ્યા છે. રાજજી મહારાજ આપણા હૃદયની અંદર બેસીને પ્રેમ બાણ ચડાવી રહ્યા છે. સાંભળજો, રૂહોને જગાવવા માટે. પણ જો કોઈ રૂહ હોય તો જાગવા પ્રયત્ન કરતી હોય તો આપણે બધા જ એની અંદર તો આપણને ચૂપતા કેમ નથી આ પ્રેમ બાણ? બેસીને બધું કરે છે, સમજતા નથી તો વાણીની અંદર સમજાવે છે આપણને. બેસી ગયા, આપણા હૃદયની અંદર બેસી ગયા, અને જો સમજી ગયા હોત તો આ વાણીની જરૂર ન પડત. તો બેસી ગયા, સમજ નથી પડતી આપણને, એની સુધ નથી પડતી, તો એની સુધ પણ આપણને આ વાણી આપે છે. જુઓ, હવે તો શું? અને સુધ પડ્યા પછી આ વાણીની જરૂર પડશે? એકવાર જાગૃત થઈ ગયા પછી વાણીની જરૂર પડશે ખરી? તો આપણે અને જે રાજ્ય વચ્ચેનો જે માર્ગ છે, જે પુલ છે, એ પુલ તૂટી ગયો છે. સમજો, આપણે અને જે રાજ્ય વચ્ચેનો જે નિસ્બતનો જે પુલ છે એ પુલ તૂટી ગયો છે. પ્રેમનો જે પુલ છે, ઈશ્કનો જે પુલ છે, એ પુલ તૂટી ગયો છે. અને પુલને જોઈન્ટ કરવા માટે આપણને આ બેસક ઇલમ આપેલો છે. હવે એ જોઈન્ટ થઈ ગયો પછી એ બેસક ઇલમની જરૂર પડે ખરી? સમજવા પ્રયત્ન કરો. ના.
આ સમજ આપણને પડી ગઈ હોય તો આપણે શું કરવું, એ આપણી જાતે વિચારવાનું. હવે કે આ સુધ આપણને પડી ગઈ હોય તો આપણે હવે નેક્સ્ટ સ્ટેપ શું કરવું એ આપણી જાતે વિચારવાનું. વાણીનું એનો મતલબ એવો નથી કે વાણી મંથન છોડી દેવું જોઈએ. વાણી મંથન ચાલુ રાખો. કેમ ચાલુ રાખો? કે અહીંયા આગળ પલ પલ માયા ભારે થયેલી છે. સ્વામી જે યુદ્ધ કર્યા, પહેલું પ્રકરણ, રાસનું પહેલું પ્રકરણ જુઓ તમે, 3 વાર યુદ્ધ કરે છે. તો એટલી પ્રબળ છે, પ્રબળમાંથી નીકળવા માટે વિરહ તમારો જે બંધન છે, જે પુલનું બંધન છે, ફરી તૂટી ન જાય એટલા માટે વાણી ચાલુ રાખો. બીજાને આપો. ચાલુ રાખો મીન્સ બીજાને આપો. તમારો પુલ બંધાયો તો બીજાનો બંધાવો પુલ. આપણો બંધાઈ ગયો એટલે એનો અર્થ એવો નહીં કે આપણે લઈને બેસી રહીએ કે રાજ્ય સાથે બેસીને વાતો કરો. બસ બીજા સુંદર સાથને પણ એમનો પુલ બંધાવવાનો પ્રયત્ન કરો. તમારો પ્યાર ઓછો નહીં થઈ જાય. આપણો પ્યાર ઓછો નહીં થઈ જાય જો આ કરીશું તો. મીઠે લગે મરોડતે. રાજ્ય મહારાજના નયન જયારે મરોડે ત્યારે મીન્સ ત્રાસી આંખે જુએ આપણી સાથે ત્યારે અતિ સુંદર અલબેલે. શોભાવંત કઈ સુખ, શોભાવંત કઈ સુખ લીએ. અહીંયા શોભાવંત કયું છે? શોભાવંત કોને કહ્યું છે? રૂહોને કહ્યું છે અહીંયા આગળ કે જે આ સુખ લે છે એ શોભાવંત છે. એમ અખંડ શોભાવંત કે છે ને. તે આ સુખ કોણ લઈ શકે અને કોણે લીધા? અંતર્મુખ થઈ છે એમણે. રાજ્યની અંગના તો બધી છે પણ આ સુખ લીધું કોણે? જે પ્રતિવતા પ્રમાણે ચાલી છે એને. રાજ્યમય બની ગઈ છે એને. એક ગાયન છે. ગાયનના મને વર્ડ આવડતા નથી. જો કોઈ સુંદર સાથને આવડતા હોય તો કહી શકે છે. ગાયન એવું છે, હમ તુમ દોનો જબ એક હો જાય. હિમેશ રેશમિયાનું નવું ગાયન છે. હમ તુમ દોનો જબ એક હો જાય. એક સરસ ગાયન છે અને એ બધાએ એકવાર જરૂર સાંભળજો. ગૂગલ કરી અને સાંભળવા પ્રયત્ન કરજો. તો મેં હું રહેતો નથી એમ કે છે. એમાં કહેવાનો મતલબ કે હમ જયારે બંને એક થઈ જાય ત્યારે હું રહીને હું નથી રહેતો. હું તું થઈ જાઉં છું અને તું એ હું થઈ જાઉં છું. એમ અરસપરસ થઈ જાવ છો. એવું કઈ ગાયન એને બનાવ્યું છે. સરસ બનાવ્યું છે. એકવાર સાંભળવા જેવું છે. બધા સાંભળજો. એટલે આપણું મેં પણ રહેતું નથી. આપણે છે રહેતા નથી. આપણે એ થઈ જાય છે અને એ આપણે થઈ જાય છે. એમ આનો જે લાભ છે એ કોને મળે છે? કે બંને ઓતપ્રોત થઈ જાય છે એને મળે છે. શોભાવંતી કઈ સુખ લીએ તેજવંત તારે બાકે નૈન મરોત માસુક બંકે નૈન મરોરત માસુક સબ અંગ ભેદતા અણિહારે. રોમ રોમ ચૂબી રહે. એ જયારે પ્રેમ બાણ વાગે તો તમારા એક રોમ રોમ ચૂબા થઈ જાય. તમારા એક રૂવાડા ઉભા થઈ જાય જો આ પ્રેમ બાણ વાગે તો. मेहर भरे मासूक के सोहे नैन सुंदर ब्रकुटी श्याम शोभा लिए चुबर है तरुह अंधर. રાજ્ય મહારાજના નયનોની વર્ણન કર્યું છે અને ઉપર પ્રકૃતિનું પણ વર્ણન કર્યું છે.
અને જો રૂહની અંદર, હૃદયની અંદર જો ચૂપી રહેતું, તો પણ તો વચમાં છે ને 73 મણનો તો છે, તો 73 મણનો તો છે. એમ કેમ એ 73 મણનો તો કયો છે? કે એ તો બિરાજમાન છે, પણ જે કરવાનું છે એ આપણે માટે બહુ ઘણું મુશ્કેલ છે, શક્ય નથી. 1 મણ વજન હોય તો તમે ઉચકી શકો, 2 મણ હોય તો કદાચ ઉચકી શકો, વધારે શક્તિશાળી હોય તો 3 મણ ઉચકી શકો, પણ 10 મણ વજન હોય તો ઉચકાય ખરું? એમ આ માયા એટલી બધી ભારે થઈ ગઈ છે તો એને ઉચકી જ નહીં શકાતી, એને ખાલી નથી કરી શકતા આપણે. એને ઉચકીને ફેંકી દો બહાર અને પછી અંદર આવતા રહો. જોત દરત કઈ જુગતે નિહાયત માન ભરે, લાગ્યા લીએ પલ પાપણ આનંદ સુખ અગરે. એની સુખનું વર્ણન શું કરું? એમ જે પાપણ છે, આપણી જે પાપણો છે, પાપણોની અંદર જે આગળ વાર છે, એટલા મોહદાયક છે. એમ હવે આની આપણે ગમે એટલું વર્ણન કરીએ, ગમે એટલી એને અતિશયોક્તિ કરવા પ્રયત્ન કરીએ, આ સંસારની જુવાથી શક્ય નથી. એમ સમજાવવા માટે પ્રયત્ન કરીએ છીએ, પણ આપણે એ જ પોતાના અંદરના ચક્ષુ ખોલીને જુઓ એ આનંદ, બસ બીજું કશું નથી. આની ખરેખર લજ્જત જોઈતી હોય, જો આને આનંદ આપણે મેળવવો હોય તો આપણે અંદરના ચક્ષુ ખોલીને જુઓ, બસ રાજ્ય સાથે બેસીને વાત કરો, નૈન સે નૈન લડાવીને જુઓ. તમે રાજ્ય મહારાજના નૈન અને તમારા નૈન લડાવીને જુઓ તમે. અને જેને આનો અનુભવ થયો હોય એને સમજ પડે કે એ મારા નાથ. નૈન કી ગતિ ક્યાં કહું, ગુણવંતે ગંભીર. નૈનની ગતિને હું શું કહું? એમ ગુણવંતી ગંભીર, જેટલા અંદર ડૂબશો એટલા અંદર લઈ જશે તમને. નૈનની અંદર જેટલા ડૂબશો એટલા તમને અંદર લઈ જશે. પ્રયત્ન કરી જોજો. સંસારની અંદર પણ પ્રયત્ન કરો હોય તો કરી જોજો. કોઈની સાથે, આપણા પતિ સાથે નૈને લડાવજો. તમે નૈને લડાવજો એટલે લડવાની વાત નથી કરી, પ્રેમના બાણ ચડાવીને જોજો. તમે પ્રયત્ન કરી જોજો આપણા પતિ સાથે, તો એનો અહેસાસ થશે તમને. અંદર ડૂબતા ને ડૂબતા જશો. એટલા ગંભીર છે. એમ ઘણું બધું કહી જાય છે. નૈન છે, ઘણું બધું કહી જાય છે, ઘણું બધું આપી જાય છે, ઘણો બધો આનંદ આપી જાય છે આપણને. ચંચલ ચપલ એસે લગે સાલત સકલ શરીર. એના ગુણ પણ બતાવી દીધા. ચંચલ છે, ચપલ છે, અને જો એકવાર વાગી જાય તો આખા રોમ રૂમ ની અંદર ચાલે છે. નૂર ભરે નૈન નિર્મલ, નૂર ભરે નૈન નિર્મલ. પ્રેમ ભરે પ્યારે. નૂર હોય, પ્રેમ હોય, બીજું રહ્યું શું બાકી? તો અહીંયા એક પ્રશ્ન છે મને. આ પ્રશ્ન સત્સંગ પત્યા પછી એને વિચારીશું.
કે રાજી મહારાજના નયન ફક્ત પ્રેમ આપે છે કે ઇલમ પણ આપી શકે? રાજી મહારાજના નયન આપણને ઇલમ આપી શકે? પ્રશ્ન છે. રસ ઉપજાવત રંગ સો માનો અતિ કામન ઘારે. અનેક પ્રકારના રસ ઉપજાવે. નયન છે રાજી મહારાજના, અનેક પ્રકારના રસ ઉપજાવે. રસ ઉપજાવત રંગશો, અંદર રંગે જશો તો અનેક પ્રકારના રસ ઉપજાવશે. મીન્સ ઉત્પ્રોત થઈ જશો તો એ નયનનું તમને અહેસાસ થશે, તો રાજી મહારાજના નયનોનો અહેસાસ થશે તો. અને એ અહેસાસ ક્યારે થાય? તમે એકવાર જોઈ લો ત્યારે, એકવાર દર્શન થાય ત્યારે રાજી મહારાજના નયનોના. બધા સુંદર સાહેબ તો અમુક વાર કહે છે કે ભાઈ મને તો રોજ રાજી મહારાજના દર્શન થાય છે. તો એમને આનો અહેસાસ હોવો જોઈએ, આનો આનંદ હોવો જોઈએ, આની પ્રતીતિ હોવી જોઈએ. जब खेचत बर कसीस तब मुतलक ડાર તમારા. રાજી મહારાજ આમ તમારી ત્રાસી આંખે જુઓ તમારી સામું ભ્રકુટી ઊંચી કરીને, તો હાય હાય એ જયારે આપણને મળે છે, એ સમય જયારે આપણને શું થાય કે હું ટૂંક ટૂંક કેમ નહીં જોઉં, આની પર ફિદા કેમ નથી જો, આની પર નોછાવાર કેમ નથી, આનો પ્રાણ મારો કેમ ન જતો. जब खेचत बर कसीक तब मुल्कत डारत मारा. इन विध भेदत सब अंगो मूल तन मिटत विकार. અહીંયા તમે જણાવી દીધું. इन विध भेदत सब अंगो. જે ઈશ્કના જે બાણ છે, આ રાજી મહારાજના જે ઈશ્કના બાણ છે, જો આપણે છાતીની અંદર ચૂબી જાય, એક એક અંગની અંદર ચૂબી જાય, તો અહીંયા આગળ જે છે કચરો ઓટોમેટિક બહાર નીકળી જાય. બેન કહેતા હતા કાલે કે પરમ દિવસે કહેતા હતા કે જે કચરો ભર્યો છે, કચરોને બહાર કાઢવાનો. જે બેન કહેતા હોય, રિમ્પલ બેન કહેલું કે જે કચરો છે પેલા કચરો બહાર કાઢો, તો એ કચરો ઓટોમેટિક બહાર નીકળી જાય. જો આ નયન છે, આ નયન જો ભેદે તમને છાતી અંદર ચૂપી જાય અને તમારા કે એક અંગની અંદર પસરિત થઈ જાય, આપણા એક એક રૂવાટા ઊંચા થઈ જાય. અને જો એની અંદર ગલિત થઈ જઈએ તો આ કચરો એની અંદર ઓટોમેટિક બહાર નીકળી જશે. એ અહીંયા એ કહેવા માંગે છે, શું કે છે કે ઇન વિધ भेदत सब अंगो मूल तन मिटत विकार. मूल तन मिटत विकार. હવે મૂળ તન ની અંદર વિકાર કયો છે? પ્રશ્ન બીજો છે આગળ. મૂળ તન મિટત વિકાર. તો મૂળ તન ની અંદર અત્યારે વિકાર કયો છે? આ બીજો પ્રશ્ન છે. કોઈ તો એવું કહે છે કે તો નુરીતન છે, નુરીતનમાં કયો વિકાર હોવો જોઈએ? તો આના પછી આપણે એની પર ચર્ચા કરીશું. નિપટ બંકી છબી નયન કી नूर के तारे कारे शोभे श्वेत लालक लिए नूर जोत अनियारे. राज्य महाराज ની જે કીકી છે, કારી છે, એમ કે છે જે સફેદ ભાગ એકદમ સફેદ ઉજ્જવલ છે અને એની અંદર કીકી કારી છે. શોભે શ્વેત લાલક લીએ. શ્વેત અને અંદર પછી લાલાશ છે, લાલ લાલ જે પેલી નસો જતી હોય ને, લોહી વસ્તુ હોય, એ પણ બતાવે છે.
અને અંદર કીકીકારી છે. અને પાછી કીકીકારી તો નથી, પણ પાછા અણિયારા છે, પોઈન્ટેડ છે, રસીલે છે. એકવાર જો એ નયન જોઈ લીધા હોય તો એને છોડવાનું મન ન થાય. આપણને આપણા દિલની અંદર ચૂબી જાય. બડે લંબે તેડક લીએ અતિ અણિયારે શોભે ઉપર શીતલ કરુણા અમી જરે. એ નયનની અંદરથી ક્રોધ નથી જડતો, બસ પ્રેમ વર્ષા જ કરે છે, આનંદ વર્ષા જ કરે છે. અને આપણા નયનોની અંદર ક્રોધ વર્ષા જ કરે છે. આપણા બધા નયનોની અંદર શું વર્ષે છે? ક્રોધ જ વર્ષા કરે છે. જો ક્રોધ વરસતો ન હોય, જો આનંદ જ વરસતો હોય, તો આપણો વ્યવહાર સુંદર સાથ સાથેનો આવો ન હોય. જે બધા સુંદર સાથ સાથે આપણે જે વ્યવહાર કરીએ છીએ એ વ્યવહાર એવો ન હોઈ શકે. સમાજ સાથે આપણો વ્યવહાર એવો ન હોવો જોઈએ. આમ ખલક સાથે પણ વ્યવહાર એવો ન હોવો જોઈએ. ભલે એ કરે, એમના ગુણો પ્રમાણે ચાલે છે, એના માટે આપણે આપણા ગુણો શા માટે છોડી દઈએ? એમને તો એમની ઉત્પત્તિ એવી છે એટલા માટે એ રીતે એવો વ્યવહાર કરે છે, પણ તમારો વ્યવહાર એના લીધે બદલાય છે તો એનો મતલબ શું કરવો? ટીટ ફોર ટેટ જેવા સાથે તેવા થવાનું? તો કૂતરું બચકું ભરવા આવે છે તો એને બચકું ભરવા કેમ નથી જતા તમે? બચકું ભરી જાય તો પ્રેમથી બધા સાથે વાત કરો. તો પરમધામના દરવાજા ખુલી જશે. પ્રેમ હે દ્વાર પ્રભુ કા. એક આવી ભૂખ હતી, આથી લગભગ 35-40 વર્ષ પહેલા એ બુક મેં વાંચી હતી. પ્રેમ હે દ્વાર પ્રભુ કા. બસ પ્રેમ સિવાય જગતમાં બીજું કશું નથી. જે કંઈક બીજું છે જગતની અંદર, સાંભળજો હવે, પ્રેમ સિવાય બીજું જગતમાં કઈ નથી. અને જે કંઈક બીજું જગતની અંદર છે પ્રેમ સિવાયનું, એ બધું જ આપણે ઉપજાવેલું છે. રાજ્ય તો પોતાની સાહેબી બધાને વહેંચે છે. આ જે બધી માલ મિલકત છે આપણી માલ મિલકત નથી, એ રાજ્યની માલ મિલકત છે. એ તો વહેંચે છે બધાને. પણ જે કરી રહ્યા છે આપણે બધા જ, એ બધું જ કોણે ઉપજાયેલું છે? આપણી જાતે ઉપજાયેલું છે. નફરત, ઈર્ષા, ઝેર, અહંકાર, આ બધા આપણે જાતે ઉપજાયેલા છે. અને એના માટે આપણે દુઃખી છીએ. આપણે બધા દુઃખી છીએ એની પાછળનું કારણ આ છે. ઈશ્ક નથી મળતો આપણને, એની પાછળનું કારણ આ છે. બીજું કોઈ કારણ નથી. બધાની સાથે અણગમો છે એની પાછળનું કારણ આ છે. બીજું કોઈ કારણ નથી. જાતે આપણી જાતે બધા દુઃખી છે કે ભાઈ મને બહુ દુઃખ છે. દુઃખ જાતે ઉત્પન્ન કર્યું છે તો તમે પછી એમાંથી તમારી જાતે બહાર નીકળવાનું. કોઈ એનો સહારો ના આપે. હા, સમજાવે ખરા. સોત છેલ છબીલે કહા કહું સલુક, એક નૈન નિરખે પીછે હાયા જીવન હોત ભૂક ભૂક. અને જો એ પ્રેમ બાણ આપણને વાગે, આપણા હૃદયની અંદર ચૂબી જાય,
તો આપણે ભૂક ભૂક કેમ ટૂક ટૂક કેમ નથી થતા? એનું શરણાગતું કેમ નથી સ્વીકારતા? આપણે એની અંદર આપણને આનંદ મળે છે, રસ મળે છે, તો એ રસ અને આનંદ લેવા કેમ નથી જતા? કેમ પ્રયત્ન નથી કરતા? બધાને સમજ છે, એમાં કોઈ સંશય નથી કે રાજી મહારાજ સાથે બેસીને વાતો કરવાની અંદર જે આનંદ છે એ આનંદ આ સંસારની અંદર મળતો નથી ને મળશે નહીં. બધાને આની શુદ્ધ છે, બધા સુંદર સાથને આની સમજ છે કે આનંદ મેળવવા માટે ઋષિ મુનિઓ વર્ષો સુધી, હજારો વર્ષો સુધી તપસ્યા કરે છે. એ આનંદ એમને મળતો નથી, અને એ આનંદ આપણને કળિયુગની અંદર બધાને સહેલાઈથી મળી ગયો છે, અને આપણે લેવા તૈયાર નથી. જો એ આનંદ આપણને સહેલાઈથી મળેલો છે, એ આનંદ આપણે લેવા તૈયાર નથી. જેના માટે હજારો વર્ષ સુધી તપસ્યા કરે છે. લક્ષ્મીજી એના જેમના નામ માટે 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરે છે, છતાં પણ એ નામ મુખ પર આવતું નથી. લીલા કરીને બતાવીશ કેમ કે છે. એ અને એ જ આપણા હૃદયની અંદર બિરાજમાન છે. આપણે એમને જોવાનો સમય નથી આપણી પાસે. જુઓ, વિચારો, અને આ બધું સમજી, આ બધું જો વિચારીને સમજો, અને જો આપણને જો એની ઠેસ ન લાગે, આપણને જો એનું દર્દ પેદા ન થાય, તો આપણે બ્રહ્મ સૃષ્ટિને લાયક નથી સમજી લેવાનું. આપણે પરમધામની નિષ્પત્તિ નથી, બ્રહ્મ સૃષ્ટિ નથી, એ સમજી લેવાનું. એથી વિશે શું કહું? દયાસિંધ સુખ સાગર, દયાસિંધ કયું છે? દયાસિંધ સુખ સાગર, દયાના સાગર છે. દયાસિંધ સુખ સાગર, ઈશ્ક જંગ અપાર. શું છે અંદર? બીજું કશું જ નથી. ઈશ્ક સિવાય બીજું કશું જ નથી એમની પાસે. એમનું કામ જ આ છે. રાજી મહારાજનું કામ જ આ છે કે કેમ કરી અને મારી રૂહને આનંદ રાખું, પ્રેમ આપું. બસ આ જ કામ છે. રાજી મહારાજનું કામ જ આ છે. અહીંયા પણ આપણને મોકલ્યા, તો અહીંયા પણ એ જ કામ કરવા આવ્યા છે. પણ હવે આપણે એમને સમજીને ઓળખીએ નહીં, એનો અહેસાસ ન કરીએ. દયાસિંહ સુખ સાગર, ઈશ્ક જંગ અપાર. શરાબ પીલાવત નૈન, શરાબ પીલાવત નૈન, સો સાકી એ સિરધાર. આ શરાબ આપણને પીવડાવી રહ્યા છે. छवपन इन नैनन की, जो रूह देखे खोल नैन, जो रूह देखे खोल नैन. તો આપણા ચક્ષુ અત્યાર સુધી બંધ છે. તો રૂહ દેખે ખોલ નૈન મીન્સ કયા નૈના? તમારા અંદરના નૈન ખોલીને તમે જુઓ. બધી જ નિયામત છે, પણ અંદરના નૈન ખોલો તો ખરા એક વાર. અને એક વાર જો અંદરના નયન ખોલીને તમે જોયું, તો પછી અષ્ટપહોર 64 ઘડી એને એક પલ માટે પણ નહીં મૂકી. એ જો લજ્જત તમને મળી ગઈ તો આઠો પહોર ન નીકસે, પાવે આશિક અંગ સુખ ચેન.
પાવે આશિક અંગ સુખ ચેન. આ બધી જ આપણને નિયામત મળે તો આ નામત ક્યારે મળે કે જ્યારે રૂહ પોતાના નયન ખોલીને જુએ ત્યારે આ બધી જ નિયામત મળે. રાજી મહારાજની વાણી છે આ, એમાં તમને કોઈ સંશય નથી, બધા બેસક થઈ ગયા છો. રાજી મહારાજ જે કહી રહ્યા છે એમાં કોઈ સંશય નથી. તો એ કાર્ય કરવાની અંદર આપણે સંશય શા માટે રાખીએ છીએ, પીછેહટ શા માટે કરીએ છીએ? એક બાજુ તો પરમધામનો દાવો કરીને આપણે બધા જ બેઠેલા છીએ, બીજી બાજુ દાવો એ છે કે આપણે રાજ્યની અંગનાઓ છે એ પણ દાવો કરીને બેઠેલા છે. તો રાજ્યની અંગના હોય તો પછી એ કે છે એ રસ્તે એ માર્ગ પર કેમ નથી ચાલતા? રાજી મહારાજે ચોખ્ખું કહ્યું, અંદરના નયન ખોલીને જુઓ, બધી જ નામત તને મળશે. જોવા આ બધું જ તને મળશે. આનાથી વિશેષ કરે શું રાજી મહારાજ? અને છતાં પણ પાછળ આપણે કહીએ કે રાજી મહારાજ, હવે અહીંયા રાજી મહારાજ નો હુકમ આવ્યો ક્યો? અહીંયા ક્યો હુકમ આવ્યો? કઈ ઈચ્છા રહી બાકી? રાજી મહારાજની ઈચ્છા નહીં, આપણે નઠોર થઈને બેસ્યા છે એટલા, અને એટલા માટે છઠ્ઠો દિવસ મોમીનોનો કયો છે કે મોમીન જાગતા નથી. તો રાજ્ય મોમીનો જાગતા નથી. રાજી મહારાજનો સો વાંક આની અંદર. રૂપ ને આ નિયામત જોવે નહીં, એમાં રાજ્ય મહારાજનો વાંક ખરો? ગંભીર નેત્ર સદા સુખદાય, ગુંજ ગુંજ ગંભીર નેત્ર સદા સુખદાય. આ બધું જ અંદર છે, નેત્રોની અંદર છે. બસ પ્રેમ, પ્રેમ ને પ્રેમ. બસ અંદર ડૂબતા જાઓ, ડૂબતા સિવાય બીજું કશું જ નહીં મળે. અને આપણી નયનોની અંદર ડૂબશે ન મળશે, અને અંગાર પણ મળશે. અહીંયા 14 લોકોની નયનોની અંદર તમે ડૂબશો તો લોકોની નયનોની અંદર મીન્સ કે બીજા વ્યક્તિ સાથે તમે અહીંયા જાહેરીને ડૂબશો તો શું મળશે? જ્યાં સુધી એમની ગરજ હશે ત્યાં સુધી તમને પ્રેમ મળશે, અને ગરજ પતિ એટલે વૈદ વેરી. અને અંગાર પણ મળે, મીન્સ નફરત પણ મળે. ને રાજ્ય મહિનોની અંદર પ્રેમ સિવાય બીજું કશું જ નથી મળતું. દ્રષ્ટિ બાહ્યથી અંદર લઈ નથી જતા. રૂ મિલાવે નયન સો, જો રૂ મિલાવે નયન નયનો સો, તો આ મળે લજ્જત. એટલા માટે તો અહીંયા કહ્યું છે જો રૂહ મિલાવે. આપણા જે નયન છે એ રાજી મહારાજના મિલાવે તો આ બધી લજ્જત મળે કે ન? તો ચોટ ફૂટે નિકસે અંગાતાય. તોટ ફૂટ તો એ ચોટ લાગે, અને જે અંદર પડી રહ્યા છો માંથી તમે બહાર નીકળો. જે કચરો છે કચરો બધો સાફ થઈ જાય ઓટોમેટિક. એ કચરો સાફ કરવાની અંદર આની અંદર ડૂબો તો ઓટોમેટિક કચરો સાફ થઈ જશે. પ્રેમ પુંજ ગંભીર
नेत्र सदा साए, जो रू मिलावे नैन नैन सो, रू मिलावे नैन नैन सो, सो चोट फूट निक से अंग ताए, चोट फूट निकट आए। बोलो श्री प्राणनाथ प्यारे की जय। सद्गुरु महाराज की